वडोदरा महानगर पालिका के 203 करोड़ के विकास के विभिन्न कार्यों का लोकार्पण और खातमुहूर्त समारोह आज वडोदरा में आयोजित हुआ था, जिस दौरान सावली के विधायक केतन इनामदार मौजूद रहे थे। तब सावली के विधायक केतन इनामदार की ओर से इस दौरान अपनी मौजूदगी दर्ज करवाते हुए पत्रकारों के साथ बातचीत की गई थी और साथ ही आने वाले चुनाव को लेकर एक बड़ा बयान दिया गया था। दरअसल उनकी ओर से ये कहा गया है कि अगला चुनाव उनकी ओर से नहीं लड़ा जाएगा। साथ ही उनका ये भी कहना है कि उनके या उनके परिवार में से कोई भी बरोडा डेयरी के चुनाव नहीं लड़ेंगे। तो वहीं इसके अलावा मोमबत्ती की उपमा देते हुए उनकी ओर से कुलदीप सिंह राहुल जी पर निशाना साधा गया है। मोमबत्ती अब तकरीबन बुझने वाली है, ऐसा सावली के विधायक केतन इनामदार ने कहा है। साथ ही ये भी कहा है कि साल 2009 से लेकर साल 2026 तक हो रहे हैं, अब दूसरे को मौका देना चाहिए। तब आइए सुनते हैं सावली के विधायक केतन इनामदार की प्रतिक्रिया। જૂનો નિર્ણયને ખાલી ઉલ્લેખ કરીને યાદ કરાયો આજે। આ નિર્ણય મારો 2022 નો 2022 માં કહ્યું હતું 2027 નું આજે આજની જ્યારે એક શુભેચ્છા બેઠક હતી અમારા સાવલી ઝોનના ડિરેક્ટર રામસિંહભાઈ સત્તાવાર બિનહરીફ તો નહીં, પણ એમાં એમની સામેનું ફોર્મ પાછું ખેંચાયું એટલે સત્તાવાર બિનહરીફ કહેવાય અને સુરપાલને અમારા પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારે સૂચના આપવામાં આવી તો એ બેઠકની અંદર મેં ખાલી 22ને યાદ કરાવી કે 27માં હું ઇલેક્શન નથી લડવાનો, એ જાહેરાત ખાલી યાદ કરાય નથી લડવાનો કેટલી વાર એને કઈ રીતે કહું, આ રીતે કહ્યું। આ નિર્ણય મારો પોતાનો છે, આજનો નથી, જૂનો નિર્ણય છે। મેં આ નિર્ણય પર આજે પણ અડગ છું અને ખાલી કહેવા ખાતર નથી કહ્યું। જે પણ નિર્ણય મેં 3 ટર્મ આના સાથે હું પૂરી કરીશ મારા વિસ્તારની સાવલી વિધાનસભા ક્ષેત્રના તમામ લોકો એ મારા પારિવારિક સંબંધો છે અને હું સંબંધ અને પદ બેને સમજું છું કે પદ બહુ મહત્વની વસ્તુ નથી જ્યારે સંબંધ હોય ત્યારે, અને આ વિસ્તારના લોકો જોડે જે ગરબો મારો છે એ હું જીવીશ ત્યાં સુધી રહેવાનો છે। પણ વિધાનસભાની વાત આજે ખાલી જૂની વાતને ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ મેં 2022માં ડિક્લેર કર્યું છે કે 27ની ઉપર ઇલેક્શન નથી લડવું। ના એવું નથી, ઇલેક્શન લડવું ના લડવું એ એટલા માટે કે ભાઈ હું 3 ટર્મથી સાવલી વિધાનસભાનો ધારાસભ્ય છું, આ 3જી ટર્મ મારી ચાલી રહી છે। ત્યારે મને એવું લાગ્યું હતું એ વખતે કે ભાઈ 2022ની અંદર જ્યારે ચૂંટણી ચાલતી હતી ત્યારે ઘણા યુવાનોનું સંમેલન યુવા સંમેલન હતું। યુવા સંમેલનની અંદર યુવાનોનો જે ઉત્સાહ ઉમંગને જે વસ્તુ જોઈ એ વખતે મને એવું લાગ્યું કે મારા હયાતીમાં હું પોતે નવા યુવાનોને તક આપું, નવા યુવાનોને ચાન્સ આપું અને આવનારા દિવસોની અંદર કોઈ વિધાનસભાનો ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરે એના એ હેતુથી એ દિવસ હું બોલ્યો। ના, સાંસદની ચૂંટણીની વાત હવે જે બોલ્યો છું એ જ બોલું ને। જાહેર જીવનમાં છું, જેવી ત્યાં સુધી પ્રજા વચ્ચે રહીશ, જેવી ત્યાં સુધી પ્રજાના પ્રશ્ન એ મારા પ્રશ્ન રહેશે। વિધાનસભાની ચૂંટણી ના લડવાની પર આજે પણ હું અડગ છું। સાવલીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, સાવલીના તમામ મતદાતાઓ, સાવલી ડેસર વિધાનસભા ક્ષેત્રના તમામ માટે અડીખમ હું એમની સાથે છું। આજનો તો ખાલી ઉલ્લેખ એક બેઠકની અંદર એમને એનો જૂના ઉલ્લેખને ખાલી પુનરાવર્તન કર્યું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।